એક જંગલ હતું જ્યાં દિવસ અને રાત વચ્ચેનો ફરક ફક્ત પ્રકાશનો નહોતો પણ શાંતિનો હતો. દિવસમાં પવન ધીમે વહેતો અને રાત્રે ઝાડોના પાંદડા પણ જાણે ફૂંકાતા ડરતા. એ જંગલના મધ્યમાં એક વિશાળ વડનું ઝાડ હતું. એની ડાળીઓ એટલી ફેલાયેલી કે અડધી જંગલને છાંયો આપતી. આ વડના ઝાડ પર રહેતો હતો એક પોપટ. તેનો રંગ ઘેરો લીલો, ચાંચ લાલ અને આંખોમાં હંમેશા ચમક. તેનો સ્વભાવ ચંચળ હતો. તે બોલતો, હસતો, અવાજોની નકલ કરતો. તેને લાગતું કે બોલવું એ જ સૌથી મોટી તાકાત છે. એ જ વડની નીચેની ડાળ પર રહેતી હતી એક મેના. કાળાશમાં ઝળહળતો પીળો ચાંચ, આંખોમાં ઊંડો વિચાર. તે વધારે બોલતી નહીં. તે પહેલા જુએ, સાંભળે અને પછી જ નિર્ણય લે. શરૂઆતમાં બંને વચ્ચે ખાસ વાતચીત નહોતી. પોપટને લાગતું કે મેના બહુ ચૂપ છે અને મેનાને લાગતું કે પોપટ બહુ બોલે છે. પણ સમય જંગલમાં બધું બદલે છે. એક દિવસ વહેલી સવારમાં જંગલમાં અચાનક અજીબ શાંતિ છવાઈ ગઈ. પક્ષીઓ ઉડ્યા નહીં. વાંદરાઓ કૂદ્યા નહીં. હરણો પણ અટકી ગયા. મેના એ શાંતિ તરત ઓળખી ગઈ. તેને પોપટને કહ્યું, "આ શાંતિ ખતરાની છે." પોપટ હસી પડ્યો. "તું બહુ વિચારે છે. જંગલ હંમેશા આવું જ હોય." પણ થોડા જ સમયમાં જમીન પર ધડાકા સંભળાયા. માણસો આવ્યા. હાથમાં કુહાડા, દોરી, જાળ અને અવાજો. તેઓ વડના ઝાડ તરફ આવી રહ્યા હતા. પોપટ ગભરાઈ ગયો. તે ચીસો પાડવા લાગ્યો. "બચાવો! બચાવો!" મેનાએ તેને અટકાવ્યો. ચીસો પાડવાથી તેઓ આપણને જોઈ લેશે. પણ પોપટ રોકાયો નહીં. માણસોએ ઉપર જોયું. "અહીં તો ઘણા પક્ષીઓ છે," એક માણસ બોલ્યો. મેનાને તરત સમજાઈ ગયું કે હવે ફક્ત ભાગવાથી કામ નહીં ચાલે. રાત્રે બધા પક્ષીઓ ભેગા થયા. ડર હતો, પણ ઉકેલ નહોતો. કોઈ બોલ્યું, "બીજે ઝાડે ચાલીએ." મેનાએ શાંતિથી કહ્યું, "આ ઝાડ છોડ્યું તો આવતી કાલે બીજું ઝાડ જશે." પોપટ પહેલી વાર ચૂપ રહ્યો. તે સાંભળવા લાગ્યો. મેનાએ પૂછ્યું, "માણસો શા માટે આવ્યા?" કોઈએ કહ્યું, "ઝાડ કપવા." કોઈએ કહ્યું, "જાળ લગાવવા." મેનાએ વિચાર્યું. લાંબો સમય પછી બોલી, "માણસો ભયથી ભાગે અને લાલચમાં ફસાય છે." પોપટને અચાનક પોતાની શક્તિ યાદ આવી, બોલવાની. આગલી સવારથી યોજના શરૂ થઈ. પોપટ માણસોની અવાજની નકલ કરવા લાગ્યો. ક્યારેક વાઘની ગર્જના, ક્યારેક સાપનો ફૂંકાર, ક્યારેક માણસોની ઝઘડાની અવાજ. મેનાએ નીચે પક્ષીઓને ગોઠવ્યા. કોઈ પાંદડા હલાવે, કોઈ ડાળ તોડે, કોઈ પથ્થર ખસેડે. માણસો ગૂંચવાયા. "અહીં તો ખતરું લાગે છે," એક બોલ્યો. પણ એક માણસ વધારે ચાલાક હતો. "આ ફક્ત અવાજ છે," તેણે કહ્યું. તે ઝાડ પાસે આવ્યો. જાળ નાખી. પોપટ જાળમાં ફસાઈ ગયો. એક ક્ષણે મેનાનું દિલ ધબકતું બંધ થયું. પણ તે તૂટી નહીં. તે જાણતી હતી, હવે સાચી કસોટી છે. રાત્રે મેનાએ આખા જંગલને જગાડ્યું. કાગડા, ઘુવડ, વાંદરા, અહીં સુધી કે સસલા પણ. તેણે બધાને સમજાવ્યું. ધીમે, સ્પષ્ટ પ્લાન બનાવાયો. રાત્રે કાગડા માણસોના ખોરાક પર તૂટી પડ્યા. વાંદરાઓએ દોરીઓ ખોલી. ઘુવડોએ આંખે ઝળહળતા અવાજો કાઢ્યા. મેનાએ પોપટ પાસે ઉડીને જઈ તેની ચાંચથી જાળ કાપવાનું શરૂ કર્યું. સમય લાગ્યો. ડર લાગ્યો.
પણ તેણે હાથ છોડ્યો નહીં. અંતે જાળ તૂટી. પોપટ છૂટ્યો. સવાર થતાં માણસો થાકી ગયા હતા. તેમને લાગ્યું જંગલ અશાંત છે. તેઓ પાછા ફર્યા. ઝાડ બચી ગયું. પોપટ લાંબા સમય સુધી ચૂપ રહ્યો. પછી ધીમે કહ્યું, બોલવું પૂરતું નથી. ક્યારે બોલવું એ વધારે જરૂરી છે. મેનાએ ફક્ત માથું હલાવ્યું. વર્ષો પસાર થયા. વડ ઊભો રહ્યો. પક્ષીઓ આવ્યા ગયા. પોપટ હવે બોલતો, પણ સમજથી. મેના હવે ચૂપ નહોતી. જ્યારે બોલવાની જરૂર હોય ત્યારે બોલતી. જંગલ શીખી ગયો. મુશ્કેલી આવે ત્યારે અવાજ કે મૌન નહીં, પરંતુ સમજ, ધીરજ અને સાથે મળીને કરેલી યોજના જ સાચો રસ્તો છે. જ્યારે પવન વડની ડાળીઓમાં સરસર કરે છે, ત્યારે એવું લાગે છે. એક અવાજ બોલે છે, અને બીજો અવાજ તેને દિશા આપે છે. માણસો ગયા પછી જંગલમાં શાંતિ તો આવી, પરંતુ એ શાંતિ પહેલા જેવી સરળ નહોતી. વડનું ઝાડ બચી ગયું હતું, પણ દરેક પક્ષીના મનમાં એક નવી ચિંતા વસી ગઈ હતી, જો ફરી આવ્યા તો. પોપટ અને મેના હવે ફક્ત સાથે રહેતા પક્ષી નહોતા. જંગલના બધા તેમને સલાહ માટે જોવા લાગ્યા. ખાસ કરીને પોપટને. પહેલા જે ફક્ત મજા માટે બોલતો હતો, હવે જવાબદારી સાથે બોલતો હતો. મેના ઘણીવાર ચૂપ બેસીને દૂર સુધી જોયા કરતી. તેને ખબર હતી કે ખતરો હંમેશા દેખાતો નથી. સમય સાથે પોપટ અને મેના વચ્ચે એક અજીબ જોડાણ બન્યું. પોપટ બોલે ત્યારે મેના સાંભળે, અને મેના ચૂપ હોય ત્યારે પોપટ સમજે. બંને એકબીજાની તાકાત બની ગયા. એક વસંતઋતુમાં વડ પર નવું માળું બન્યું. આ માળું ખાસ હતું. પોપટે પહેલી વાર એટલી કાળજીથી તડખા ભેગા કર્યા. મેનાએ માળાને એવી જગ્યા પસંદ કરી જ્યાં પવન ઓછો લાગતો. એ જ વર્ષે તેમની જિંદગીમાં નવી ખુશી આવી. 2 નાનકડા ચૂઝા. એકનું નામ રાખ્યું ચિંકુ, જે સતત ફડફડ કરતું. બીજાનું નામ મીના, જે શાંતિથી બધું નિહાળતું. પોપટ બાળકોને બોલવું શીખવાડતો. ક્યારેક તો વધારે જ ઉત્સાહમાં અવાજોની નકલ શીખવાડતો. મેના તેને રોકતી. બોલતા પહેલા સમજ શીખવ. પણ સમય બધું શીખવે છે. એક દિવસ ચિંકુ વધારે ઊંચે ઉડી ગયો. તેને લાગ્યું કે હવે તે મોટો થઈ ગયો છે. અચાનક એક બાજ ઉપરથી આવી ગયો. પોપટ ગભરાઈ ગયો. તે ચીસો પાડવા લાગ્યો. મેના નીચે બેઠી રહી, આંખો તીક્ષ્ણ. તેણે તરત બાકીના પક્ષીઓને સંકેત આપ્યો. કાગડા એકસાથે ઉડ્યા. ઘુવડ અચાનક સામે આવ્યા. બાજ ગૂંચવાયો. ચિંકુ બચી ગયો. એ દિવસે પોપટે સમજ્યું. બાળકો માટે ફક્ત પ્રેમ પૂરતો નથી, માર્ગદર્શન પણ જોઈએ. સમય પસાર થયો. ચિંકુ અને મીના મોટા થવા લાગ્યા. ચિંકુ પોપટ જેવો બનતો ગયો, બોલકડ, ઉત્સાહી. મીના મેનાની જેમ ગંભીર, વિચારશીલ. પણ એક દિવસ મુશ્કેલી આવી. જંગલમાં સૂકો પડ્યો. નદી સુકાઈ ગઈ. ફળ ઓછા પડ્યા. પક્ષીઓ ઝઘડવા લાગ્યા. દરેક પોતાનું બચાવવા લાગ્યો. ચિંકુ ગુસ્સે થયો. અમે કેમ વહેંચવું, તેણે કહ્યું. મેના તેને નજીક બોલાવી. જંગલ એક પરિવાર છે. એકલા બચશો તો છેલ્લે એકલા જ રહી જશો. પણ ચિંકુ સાંભળ્યો નહીં. તે દૂરના વિસ્તારમાં ઉડી ગયો. પોપટ આખી રાત બોલતો રહ્યો, ચીસો પાડતો રહ્યો. મેના ચૂપ રહી, પરંતુ અંદરથી તૂટતી રહી. બીજે દિવસે ખબર આવી, ચિંકુ માણસોની પાસે ફસાઈ ગયો હતો.
તેને પિંજરામાં બંધ કરી લીધો હતો. પોપટ તૂટી ગયો. આ મારી ભૂલ છે, તે બોલ્યો. મેના ધીમે બોલી. ભૂલથી ભાગવાનું નહીં, તેને સુધારવાનું. ફરી એક યોજના બની. આ વખતે બાળકો પણ જોડાયા. મીના આગળ આવી. તેણે શીખ્યું હતું ધ્યાનથી જોવું. રાત્રે પોપટ માણસોની ભાષા બોલ્યો. મેના અને મીના પિંજરાની ચાવી પાસે પહોંચી. કાગડા ધ્યાન ભટકાવતા રહ્યા. સમય લાગ્યો. ડર હતો. પણ અંતે પિંજરું ખુલ્યું. ચીંકુ પાછો આવ્યો. આંખોમાં શરમ હતી. પોપટે કંઈ કહ્યું નહીં. મેના ફક્ત એટલું બોલી. શીખ્યું. ચીંકુએ માથું હલાવ્યું. વર્ષો પછી વડનું ઝાડ હજી ઊભું છે. પોપટ હવે ઓછું બોલે છે, પણ જ્યારે બોલે છે ત્યારે આખું જંગલ સાંભળે છે. મેના હવે વધારે બોલે છે, કારણ કે શાંતિ પણ ત્યારે જ કામ કરે જ્યારે તેને અવાજ મળે. અને તેમના બાળકો. એક અવાજ અને એક સમજ. જંગલને આગળ લઈ જવા